નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે ધોરણ 12 ભૂગોળમાં આજે પહેલો પાઠ આપણે આગળ પડીશું. જોઈએ તો કે માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. માનવીની બધી જ વિકાસમાત્મક ગતિવિધિઓ ઉપર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરવામાં આવે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધો ગતિશીલ છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધો હોય છે તે હંમેશા ગતિશીલ હોય છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. જે પ્રાકૃતિક તત્વો હોય છે તે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો. વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. કરવામાં આવે છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેદ જીન બુશે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે. કહેવામાં આવ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. હવે આ તમારે જાણવું ગમશે. માનવ ભૂગોળ વ્યાખ્યાઓ શું છે, કઈ માનવ ભૂગોળની વ્યાખ્યા છે. તો કે પહેલું જણાવે છે ફ્રેડરિક રેટસે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજન અધ્યયન માનવ ભૂગોળ કરે છે. માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. 2 કોણ કહે છે તો કે કુમારી એલન સી સેમ્પલ. કુમારી શું કીધેલું છે તો કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. 3 કોણ કહે છે? 3 તો કે પોલ વિડાલ ડી લા બ્લાસ. એ કહેવા માંગે છે કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેતા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. એની ઉત્પત્તિની સંકલ્પના એટલે માનવ ભૂગોળ કહેવામાં આવે છે. આ કોણ કહે છે તો કે પોલ વિડાલ ડી લા બ્લાસ. હવે 4 કોણ તો કે એલ્સવર્થ હન્ટિંગ્સ. ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓ પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ સંબંધોનો અભ્યાસ એટલે કે માનવ
ભૂગોળ કહેવામાં આવે છે. એરિસ્ટોલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોને ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપ્યું છે. ઇતિહાસ ઉપર જે ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપ્યું છે. ત્યાર પછી રેડઝેલ અને કુ-એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે, માનવ ક્રિયાઓને કેવી રીતે તે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. એકબીજાને પ્રભાવિત કેવી રીતે કરે છે તે સમજાવ્યું. જ્યારે હન્ટિંગ સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું છે. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોને મુખ્યત્વે એને આપે છે. હવે માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. માનવ ભૂગોળ કયું વિજ્ઞાન છે? તો કે ગત્યાંત વિજ્ઞાન છે. પૂછાઈ શકે છે એક વાક્યવાળામાં. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમજ મેળવીએ. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોની સમજ મેળવીએ. માનવ ભૂગોળનું વિષય વસ્તુ એના વિશે આપણે સમજવાનું છે. તો કે તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. કેનું? તો કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. માનવનો અભ્યાસનો કેન્દ્રબિંદુ છે. વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં તે વૈવિધ્ય પૂરું પાડે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ USA અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓ, અલગ અલગ સંસ્કૃતિ, તેમની ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ US અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ ક્યાં જોવા મળે છે? તો કે USA અને ભારતમાં જોવા મળે છે. અમેરિકન ભૂગોળવેત્તાઓએ ફ્રિન્ચ અને ટેવાર્થે માનવ ભૂગોળના વિષય વસ્તુ બે વિભાગ પાડ્યા છે. માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગો પાડવામાં આવ્યા છે. એક જોવા જઈએ તો કે પ્રાકૃતિક પર્યાવરણ અને બે સાંસ્કૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક બે વિભાગો પાડવામાં આવે છે. કેટલા વિભાગો? માનવ ભૂગોળના વિષયના બે વિભાગો પાડવામાં આવે છે. એક પ્રાકૃતિક પર્યાવરણ, વિદ્યાર્થી મિત્રોને, બે સાંસ્કૃતિક પર્યાવરણ. હવે એક જોશું આપણે પ્રાકૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વો સમાવેશ થાય છે. આ બધા કુદરતી તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. કયા? તો કે ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે. સાંસ્કૃતિક પર્યાવરણ. હવે જોશું આપણે સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગ,
પરિવહન, દૂરસંચાર, વેપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય છે. આ બધી માનવ સર્જિત બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ તો કે માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહ્યા છે. તેના સમયાંતરે મોટા બધા ફેરફારો થતા રહ્યા છે. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું. ક્યારે તો કે 20મી સદીની શરૂઆત થઈ ત્યારે સાંસ્કૃતિક અને આર્થિક પાસાઓ પર તેમનું ધ્યાન આપવામાં આવ્યું હતું. પરંતુ પછીથી માનવ સમાજ સાથે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. જે વિષય વસ્તુ છે તેના કેન્દ્રમાં મુખ્ય બિંદુઓ પર રહ્યા. માનવ ભૂગોળમાં તત્કાલીન, સમન્વયકારી અને આંતરવિષયક વિષયોનો સમાવેશ કરવાનો આવે છે. આ બધા વિષયો કયા તો કે ભૂગોળમાં તત્કાલીન, સમન્વયકારી અને આંતરવિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોનો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. અનુબંધ અને તેમની સાથેનો સહસંબંધ ધરાવે છે. માનવ ભૂગોળના અભ્યાસમાં ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્વના પાસાઓ આ પ્રમાણે છે. સમાવિષ્ટ જે મહત્વના પાસાઓ છે તે આ મુજબ છે. 1. માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. 2 જોશો તો કે માનવ વસ્તીનું વિસ્તરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. આ અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્વના પાસાઓ છે. નેક્સ્ટ, માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. આ પ્રવૃત્તિ અલગ અલગ હોય છે. તે હવે આપણે આગળના પાઠોમાં તેનો અભ્યાસ કરીશું. હવે જોશું નેક્સ્ટ, ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન. આ મહત્વ ધરાવે છે. નેક્સ્ટ, માનવ વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેર વસાહત પ્રણાલી, વસાહતોની સમસ્યા. આ બધી સમસ્યાઓ માનવ ભૂગોળમાં જણાવેલી હોય છે. નેક્સ્ટ, માનવની આર્થિક પ્રવૃત્તિઓ, શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર અને વેપાર. આ બધી સમસ્યાઓનો ત્યાં સ્વીકાર કરવામાં આવે છે. નેક્સ્ટ, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. જે સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોનો પણ સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ, માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય, પરંપરાઓ વગેરેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. નેક્સ્ટ, ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ ઘડવામાં આવે છે. આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં મદદરૂપ થાય છે. હવે નેક્સ્ટ આપણે જોશું માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. માનવ ભૂગોળ છે તે પરસ્પરના સંકળાયેલા 3 કામો કરે છે. 1,
માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. માનવ નિર્મિત ઘટનાઓ હોય છે, ઘટનાઓ થતી હોય છે, તેનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. અહીં માનવ વસ્તી, તેમની વિશેષતાઓ, કલા, કૌશલ્ય અને તેમના વિસ્તરણ પર સંકળાયેલું. 2. પારિસ્થિતિક વિશ્લેષણ. પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેમના પર્યાવરણ સાથેના સંબંધોનો અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રદેશોમાં માનવી અને તેમના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. 3. પ્રાદેશિક સમન્વય. પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો તેમાં જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. માટે તેની અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોનો સમજ મેળવવાનો હોય છે. માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બુન્સ અને એલ્વર્થ હેન્ટિંગ્સ માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. અલગ અલગ જુદા જુદા વિભાગો સૂચવ્યા છે, જેમાં શ્રમ, વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોનું મહત્ત્વ આપ્યું છે. આ બધી બાબતોનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ ભૌતિક પરિસ્થિતિઓ, સજીવ સ્વરૂપણ અને માનવ સ્વરૂપણ. સજીવ સ્વરૂપો અને માનવ પ્રવૃત્તિઓ. સજીવ સ્વરૂપો પહેલાં જોઈએ તો પૃથ્વી એક ગ્રહરૂપ છે. ભૌતિક ભૂમિ સ્વરૂપ હોય છે. નીચે જલાવરણ હોય છે. ખડકો, ખનિજો અને જમીન, આબોહવા આ પરસ્પર એકબીજા ઉપર નિર્ભર હોય છે. જીવજંતુ, માનવ અને વનસ્પતિ એકબીજા ઉપર છે. હવે માનવ પ્રવૃત્તિમાં જોઈએ પ્રાથમિક જરૂરિયાત શું છે? ભોજન, વસ્ત્ર, નિવાસ અને સાધનો. રોટી, કપડાં અને મકાન. 10માની સામાજિક વિજ્ઞાનમાં તમે ભણી ગયા હશો. રોટી, કપડાં અને મકાન એ આપણે માનવની જીવન જરૂરિયાત વસ્તુ છે. મૌલિક વ્યવસાય. પરિવહનના સાધનો, શિકાર, મત્સ્યયન, પશુપાલન, કૃષિ, લાકડા કાપવા અને ખનન. આ બધા મૌલિક વ્યવસાયના સ્વરૂપો. હવે સેવાઓ, કઈ સેવાઓ? તો કે માનવ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં સેવાઓ, નિર્માણ કાર્યો, વેપાર કાર્યો, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. શેમાં? તો કે સેવાઓ. હવે ઉચ્ચ સ્તરીય સેવાઓ, ઊંચી સેવાઓ. એમાં પ્રશાસન, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મ, કલા અને સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે. માનવ ભૂગોળના ક્ષેત્રે હન્ટિંગના મત અનુસાર નોંધ અહીં દર્શાવેલ તીર પર તેમના વિસ્તાર એ દર્શાવે છે કે ભૌતિક પરિસ્થિતિઓ એકબીજા ઉપર અસર કરે. જે પરિસ્થિતિઓ હોય છે, ભૌતિક પરિસ્થિતિઓ હોય છે, તે હંમેશા એકબીજા ઉપર અસર તો કરતી હોતી હશે. એકબીજા ઉપર તે અસર કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો. માનવ ભૂગોળના કયા અભ્યાસ ક્ષેત્રો છે? તો કે
પેલું જોશું આપણે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ. માનવની ઉત્પત્તિ અને પ્રજાતિઓ. બીજા વિશે જોશું આપણે તો કે માનવ વસ્તી, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા અને વસ્તીની ગણતરી. આ બધું શું ચાલી રહ્યું છે તો કે માનવ ભૂગોળ ક્ષેત્રો, માનવ ભૂગોળના ક્ષેત્રો. હવે ત્રીજી જોઈશું આપણે તો કે માનવીની પ્રાથમિક જરૂરિયાત, માનવીની પ્રાથમિક જરૂરિયાત. ચોથું જોઈએ તો કે પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન, પ્રાથમિક પર્યાવરણ સાથે સમાયોજન. શું જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો. હવે જોશું પાંચમું માનવ વસાહતો, માનવ ઉપર વસાહતો, માનવ વસાહતો. 6 માનવીની આર્થિક પ્રવૃત્તિ, માનવીની આર્થિક પ્રવૃત્તિ. 7 સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. 8 સાહિત્ય, કલા, ધર્મ અને સંગીત, સાહિત્ય, કલા, ધર્મ અને સંગીત. 9 શાસન વ્યવસાયો, વ્યવસ્થાઓ અને પ્રશાસનો. 10 સંસાધનો મૂલ્યાંકન અને સંરક્ષણ, સંસાધનનું મૂલ્યાંકન અને સંરક્ષણ. આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. આપણે શું જોયું તો કે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો કેટલા છે તો કે 10 અભ્યાસના ક્ષેત્રો છે.